સ્વામિનારાયણ. TYBA સમાજશાસ્ત્ર વિષયમાં પેપર નંબર 11, જેનું નામ છે સમાજશાસ્ત્રી વિચારધારા 1. એમાં પહેલો યુનિટ છે સામાજિક અને સમાજશાસ્ત્રી વિચાર. એમાં પહેલો પોઈન્ટ છે સામાજિક વિચારનો અર્થ. એમાં જોઈએ પ્રસ્તાવના છે. માનવી એક સામાજિક પ્રાણી છે જે સમાજમાં વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા કેળવે છે. એટલે કે સમાજમાં રોજબરોજ વર્તન વ્યવહાર દ્વારા વિચારો, વાર્તાલાપ વગેરે કેળવતો હોય છે. એને જ સામાજિક વિચાર કહે છે. માનવી તેની પરિસ્થિતિ સાથેની આંતરક્રિયામાંથી અને માનવી વચ્ચેની આંતરક્રિયામાંથી તેમજ માનવીના અનુભવમાંથી અને નિરીક્ષણમાંથી ઉદ્ભવતા વિચારો સામાજિક વિચાર છે. આ દ્રષ્ટિએ ધાર્મિક, આર્થિક, રાજકીય અને કુટુંબ જીવન અંગેના વિચારો સામાજિક વિચારો છે. સમાજના તત્વચિંતકો, દાર્શનિકો, બૌદ્ધિકો, સંતો તથા સામાજિક વિચારકો જેમ કે ગૌતમ બુદ્ધ, ગાંધીજી, મહમ્મદ પયગંબર વગેરેના સમાજ જીવન અંગેના વિચારો પણ સામાજિક વિચારો છે. તેમજ સમૂહ જીવનમાં વિકસાવેલી કહેવતો, શિખામણો અને વિધાનો વગેરે સામાજિક વિચારો છે. જેમ કે ઉતાવળે આંબા ન પાકે, કૂવામાં હોય તો અવેડામાં આવે, બોલે તેના બોર વેચાય, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો પડે, પછેડી હોય એટલી ઓઢાય વગેરે આવી અને અન્ય કહેવતો સામાજિક વિચારો છે. એટલે કે આમાં એવું કહેવા માગે છે કે લોકો જે બોલે છે અને જે બીજાને સમજાવે છે એને બોલી કહેવાય, એટલે કે ભાષા કહેવાય. અને સમાજમાં જે લોકો રહે છે એ પોતપોતાની રીતે એકબીજાને સમજાવવા કે કહેવા માટે જે બોલે છે, આમાં થોડી કહેવતો આપેલી છે. એ પોતપોતાની, જેમ કે બાર ગાવે બોલી બદલાય એમ આમાં કહેવતો આપેલી છે કે જે લોકોને કોઈ બીજા વ્યક્તિને સમજાવવું હોય કે કહેવું હોય તો આ કહેવતો દ્વારા એ બોલે છે અને સમજાવે છે. બીજું છે સામાજિક વિચારનો અર્થ. સામાજિક વિચારના અર્થમાં ભૂગોળ સમાજશાસ્ત્રી એવું કહે છે કે સામાજિક વિચાર એ કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓનું સામાજિક સમસ્યાઓને લગતું ચિંતન છે. એટલે કે લોકોને પોતાની અંદર વિકસાવેલી ભાષા છે, ચિંતન છે, મનન છે. એટલે કે સામૂહિક જીવન અને તેની સમસ્યાઓને લગતા અમુક વ્યક્તિ દ્વારા થયેલા ચિંતનને સામાજિક વિચાર કહે છે. જે મનમાં વિચારે છે એ વ્યક્તિ એકબીજાને બોલે છે. ટૂંકમાં એમ કહીએ કે સામાન્ય લોકોએ પોતાના રોજબરોજના અનુભવના આધારે વિકસાવેલી માન્યતાઓ, મેળવેલી માહિતી, વિકસાવેલા ખ્યાલો, પ્રસ્થાપિત કરેલા રિવાજો વગેરેનો સમાવેશ સામાજિક વિચારોમાં થાય છે. આ સામાજિક વિચારોમાં વિશ્વસનીયતા અને આધારભૂતતા કેટલી છે તે જાણી શકાતું નથી, પરંતુ તેમાં લાગણી અને મૂલ્યનું તત્વ રહેલું છે. એટલે કે અમુક સમયે સમયાંતરે લોકો જે સમાજમાં રહે છે તેના રીત રિવાજો અને પરંપરાઓ અનુસાર એ માન્યતાઓ રાખે છે. એટલે કે લોકો રિવાજો, દાખલા તરીકે આ દિવાળીનો રિવાજ, એટલે દિવાળી કઈ રીતે ઉજવાય છે એમાં આપણા ભારતની અંદર એટલા રાજ્યો છે, દરેક રાજ્યની અંદર અલગ અલગ રીતે દિવાળી ઉજવાય છે. એટલે કે એની પરંપરાઓ અલગ છે. દાખલા તરીકે ઉત્તર ભારતની અંદર જેમ દિવાળી ઉજવાય છે એમ પાછું દક્ષિણ ભારતમાં એના રિવાજો અલગ પડી જાય છે. જ્યાં લોકો, જે સ્થાનિક લોકો રહે છે અને જેની જે પરંપરાઓ હોય છે એ આધારે એનો પ્રસ્થાપન કરે છે અને એ રીતના લોકો રીત રિવાજ અપનાવે છે. પછી સામાજિક વિચારના લક્ષણો જોઈએ. સામાજિક વિચાર સમાજ જીવનની વિભિન્ન દિશાઓમાં વિકસેલા હોય છે. મેં કીધું તેમ કે ભાઈ અલગ અલગ દિશાઓમાં લોકો જેમ રહે છે તેના રીત રિવાજો મુજબ તેની વિચારસરણીઓ હોય છે. જો ઉત્તર ભારતની અંદર લોકો પહાડોમાં રહે છે અને ત્યાં વધારે ઠંડી પડે છે, તો એમ દક્ષિણ ભારતની અંદર એવું કહેવાય છે કે ભાઈ દરિયા કિનારો હોવાથી લોકોનો રંગ શ્યામ છે, પણ ત્યાં ગરમી બહુ પડે છે.
એટલે કે જેવું વાતાવરણ, એટલે કે જેવા લોકો, જેવી દિશાઓ, જેવી માન્યતાઓ, એ રીતે લોકો રહે છે. એના રીત રિવાજમાં જેમ કે ધાર્મિક, દાર્શનિક, તાર્કિક, કૌટુંબિક, રાજકીય વગેરે માનવ જીવનને લગતી વ્યક્તિઓની વિચારણા, માનવ જૂથોને લગતી વિચારણા, વિશિષ્ટ જૂથના લાભાર્થે થતી વિચારણા તેમજ સામાજિક પ્રક્રિયાઓ અને નિયમોના વિશેષણને લગતી વિચારણા સામાજિક વિચારો છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં લેતા સામાજિક વિચારના લક્ષણો નીચે મુજબ તારવી શકાય છે. એટલે કે અલગ અલગ દિશાઓની અંદર અલગ અલગ લોકોના રીત રિવાજો છે, ધર્મો છે, એ પ્રમાણે એના લક્ષણો પણ તારવી શકાય છે. એમાં પહેલું લક્ષણ છે, સામાજિક પરિસ્થિતિમાંથી સામાજિક વિચાર પરિણમે છે. એટલે કે જેવી પરિસ્થિતિ હોય સમાજની અંદર એવા એના વિચારો થઈ જાય છે. એમાં પેલું કહે છે કે માનવીને તેની આસપાસની પરિસ્થિતિ એક યા બીજી રીતે સમસ્યા કે પ્રશ્નરૂપ લાગે છે ત્યારે એ પરિસ્થિતિ વિચાર પ્રેરક બની રહે છે. એટલે કે આવી પરિસ્થિતિ શા માટે, આમ કેમ ન હોય, કેમ ન હોઈ શકે, આવું હોય તો કેવું સારું, આવી પરિસ્થિતિ કઈ રીતે દૂર કરી શકાય વગેરે સ્વરૂપની વિચારણામાંથી સામાજિક વિચારો આકાર પામે છે. આમ સમાજમાં ઉદ્ભવ પામતી પડકારરૂપ સામાજિક પરિસ્થિતિમાંથી સામાજિક વિચાર પરિણમે છે. દરેક લોકોની માન્યતાઓ, એટલે કે એના મગજમાં આવતા વિચારો અલગ અલગ હોય છે. જેમ કે દક્ષિણ ભારતની અંદર જે રીત રિવાજો છે એવા જ ઉત્તર ભારતની અંદર હોવા એ શક્ય નથી. પણ જો કદાચ આપણે એવું સાંભળીએ કે ત્યાં તો લગ્ન આ રિવાજથી થાય છે, તો ઉત્તર ભારતમાં એમ કહેવાય કે ભાઈ દક્ષિણ ભારતની અંદર રીત રિવાજ એટલે કે લગ્ન આ રીતે થાય છે. તો જે લોકો જ્યાં રહે છે, એટલે કે જ્યાં વસવાટ કરે છે, એનું વાતાવરણ અને એ લોકોના રીત રિવાજ ઉપર આવું કરી શકાય છે. બીજું છે સંકટકાળ પરિસ્થિતિમાં સામાજિક વિચારની અભિવ્યક્તિ. એમાં માનવ સમાજમાં સંકટકાળની સ્થિતિમાં સામાજિક વિચારોની અભિવ્યક્તિ થાય છે, જે સમાજમાં પરિવર્તન લાવે છે. જેમ કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે સર્જાયેલી સંકટકાળની સ્થિતિએ લોકશાહી, સામ્યવાદી અને સમાજવાદી વિચારને જન્મ આપ્યો. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધે વિશ્વ શાંતિ અને માનવતાને લગતા વિચારોને ઉત્પન્ન કર્યા. આમ સમાજમાં જ્યારે માનવી સુખ સમૃદ્ધિમાં હોય ત્યારે નવી વિચારણાઓમાં ઓટ આવે છે. પરંતુ પરિસ્થિતિ હોય, પડકારરૂપ પ્રશ્ન હોય, અસંતોષ હોય, ધ્યેય પ્રાપ્ત કરવામાં કે સમાજ જીવનની જરૂરિયાતો પરિપૂર્ણ કરવામાં અનેકવિધ મુશ્કેલીઓ હોય ત્યારે સામાજિક વિચારોની અભિવ્યક્તિ જન્મે છે. આમ સમાજમાં જ્યારે સંકટકાળ સ્થિતિ ઉદ્ભવે છે ત્યારે સામાજિક વિચારની અભિવ્યક્તિમાં ઝડપ આવે છે. આમાં એવું કહેવા માગે છે કે લોકો જે પરિસ્થિતિમાં હોય, દાખલા તરીકે સુખમાં હોય તો એ રીતે રીત રિવાજો, અને આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં લોકો પાસે એટલા રૂપિયા કે પૈસા નહોતા, તો એ રીતે લગ્ન જીવન ચાલતું હતું કે લગ્ન કરતા હતા કે બીજી કોઈ રીત રિવાજો હતા. પણ અત્યારે લોકોને સુખ સુવિધા પુષ્કળ પ્રમાણમાં આવી છે, તો હવે એ લોકો એ રીતે જીવન જીવે છે. આમાં એવું કહેવા માગે છે કે વિશ્વ શાંતિ સમયે, વિશ્વયુદ્ધો સમયે જે સ્થિતિ હતી તે એ દરમિયાન એ લોકો જીવતા હતા. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લોકોનું જીવનમાં સુધારો આવ્યો છે. એટલે કે જેવી પરિસ્થિતિ હોય એ રીતે વ્યક્તિએ જીવન જીવે છે. ત્રીજું છે અનુભવ અને નિરીક્ષણમાંથી સામાજિક વિચારોનો ઉદ્ભવ. સમાજ માનવીના સામાજિક સંબંધોનું ગુંફન છે, જે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા દ્વારા કેળવાય છે. માનવીએ આદિકાળથી પ્રસન્ન અને ભૂલના વિભિન્ન તબક્કામાંથી પસાર થઈ વર્તમાન સમયની સમાજ વ્યવસ્થા વિકસાવી છે. એટલે કે આંતરક્રિયા દ્વારા ઉદ્ભવ પામેલા સામાજિક સંબંધોની વ્યવસ્થામાં થતા અનુભવો અને નિરીક્ષણ દ્વારા સમાજની વિભિન્ન સંસ્થાનું, એટલે કે લગ્ન, કુટુંબ, સગપણ વગેરેનું સાતત્ય જાળવવાના પ્રયત્ન કરે છે, જે સામાજિક વિચારોનું પરિણામ છે. તેમજ અનુભવ અને નિરીક્ષણ દ્વારા ઉદ્ભવ પામતા સામાજિક વિચારો પરિવર્તન અને
ગત્યશીલતાની પ્રતીતિ કરે છે. જેમ કે લગ્ન, કુટુંબ વ્યવસ્થા, સગપણ વ્યવસ્થા વગેરેમાં આવેલું પરિવર્તન સામાજિક વિચારો, સમાજ જીવનના અનુભવ અને નિરીક્ષણમાંથી ઉદ્ભવે છે. જેમ જેમ આ ટોપિકમાં એવું કહેવા માગે છે કે જેમ જેમ લોકોની પરિસ્થિતિ હોય છે એમ એમ એ લોકો એમાં ઢળે છે મીન્સ કે એટલે કે એ રીતે એ લોકો કાર્ય કરે છે. તો પહેલાંના જીવનમાં એવું કહેવાતું લોકોને કે ભાઈ કન્યા પક્ષવાળા અને વર પક્ષવાળા એટલે કે કુટુંબ એકાબીજાની છોકરા છોકરી જોયા વગર પણ લગ્ન નક્કી કરી દેતા હતા. અત્યારની પરિસ્થિતિ એટલે કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે એમાં સુધારો આવી ગયો છે. હવે બે કુટુંબ નહીં પણ હવે બે પાત્રો એકાબીજાને પસંદ કરે તો કુટુંબ સંમત થાય છે. આ પરિવર્તન છે. એટલે કે અનુભવ અને નિરીક્ષણ દ્વારા આ બધું ઉદ્ભવ્યું છે કે ભાઈ વડીલો હવે સમજી ગયા છે કે ભાઈ હવે આપણે જીવન નથી જીવવાનું, જે સામે બે પાત્રો છે એને જીવન જીવવાનું છે. તો હવે એની મરજીથી થવું જોઈએ. ચોથો પોઈન્ટ છે કે હકીકતના સ્પષ્ટીકરણનો અભાવ. એમાં જોઈએ સામાજિક વિચારો સમસ્યાજનક પરિસ્થિતિમાંથી, સામાજિક અનુભવોમાંથી, સંકટકાળની પરિસ્થિતિમાંથી તેમજ આકસ્મિક ઉદ્ભવ પામતી ઘટના કે પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા હોય છે. તે મુજબ સમય અને પરિસ્થિતિ બદલાતા વિચારોમાં ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે. પરિણામે સામાજિક વિચારો રહેલી હકીકત છે સ્પષ્ટ બનતી નથી, અમુક હકીકતો શા માટે અમુક સ્વરૂપે જોવા મળે છે તેનો ખુલાસો સામાજિક વિચારોનું હોતો નથી. આમ સામાજિક વિચારોનું હકીકતોના સ્પષ્ટીકરણનો અભાવ જોવા મળે છે. જેમ કે આમાં કહેવા માંગીએ છીએ કે અમુક સમયે એવું પણ બનતું હોય છે કે જે હકીકત છે એ સ્પષ્ટ એનો ખ્યાલ નથી આવતો, જે હોય છે એ દેખાતું પણ નથી હોતું, અને જે એની આપણે જોઈ શકીએ છીએ એ હકીકત સાચી પણ નથી હોતી અને એની પરિસ્થિતિ પણ જુદી હોય છે. છતાં પણ એનો ખુલાસો મળતો નથી, આપણે આ વિચારો સાથે પણ મળતો નથી. એના પછી આવે છે પાંચમું, આધારભૂતતા અને વિશ્વસનીયતા હોતી નથી. એમાં જોઈએ સમાજમાં પ્રવર્તા સામાજિક વિચારો આદર્શ કે મૂલ્ય જનિક હોય છે. તેમાં વપરાયેલા શબ્દ કે પરિભાષાની બદ્ધતા અને ચોક્કસ ખ્યાલ હોતા નથી, કારણ કે એ સામાજિક વિચારો સાથે લાગણીઓ, આવેગો, ગમા અણગમા તથા અનૌપચારિક સમાજની અસર જોડાયેલી હોય છે. આથી સામાજિક વિચારોમાં આધારભૂતતા અને વિશ્વસનીયતા કેટલી છે તે જાણી શકાતું નથી. એટલે કે દરેક લોકો આધારભૂતતા જે એટલે કે વિશ્વસનીયતા છે એ દરેક લોકોમાં સમાન હોય એવું જરૂરી નથી. લોકો વિશ્વાસ કરી શકે છે એકાબીજા ઉપર. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો જે લોકોમાં સગપણ બંધાય છે એ દેખાડે છે પણ બીજું અને એની આગળ હોય છે પણ બીજું, છતાં પણ લોકો ગુમરાહ થઈ જાય છે. એટલે કે વિશ્વાસ કરી બેસે છે અને પછી એના પરિણામો અલગ હોય છે. છઠ્ઠું છે સામાજિક વિચારો લોકપ્રિયતા સાથે સંકળાયેલા છે. હા, સમાજના લોકો સામાજિક વિચારોની ઉપયોગિતા અને પ્રવર્તમાન મૂલ્યોની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરતા હોય છે. અમુક વિચારને સામાજિક સ્વીકૃતિ મળતા અને તેની સંસ્થિકરણ થાય તે લોકપ્રિય બને છે. પછી ભલે તે અમુક વ્યક્તિએ રજૂ કરેલા હોય, જેમ કે મહાત્મા ગાંધીના વિચારો, પાંડુરંગ શાસ્ત્રીના વિચારો, મોહમ્મદ પૈગંબરના વિચારો વગેરે વિભૂતિમાન વ્યક્તિઓની વિચારસરણીનો સ્વીકાર લોકોની લોકપ્રિયતાને કારણે થતો હોય છે. આમ સમાજમાં પ્રવર્તતા સામાજિક વિચારો લોકપ્રિયતા સાથે સંકળાયેલા છે. બરાબર છે કે ભાઈ દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે. જેમ કે આપણે લોકો અલગ અલગ સમાજના હોય છે, એટલે અલગ અલગ નાતના હોય છે. નાત પ્રમાણે અલગ અલગ રિવાજો પણ હોય છે. એ રીતે રિવાજોની સાથે સાથે આપણો ધર્મ પણ અલગ, એટલે ધર્મના નિયમો પણ અલગ અલગ હોય છે.
જો ઘણા લોકો ગાંધીજીના વિચારોથી પ્રેરાયેલા હોય છે, ઘણા લોકો ભાનુરંગ શાસ્ત્રી આઠવલેના વિચારોથી પણ પ્રેરાયેલા હોય છે. જેમ આપણો મુસ્લિમ સમાજ છે, મોહમ્મદ પૈગંબરના વિચારોથી પ્રેરાયેલો છે. કે જે લોકો જે સમાજમાં રહે છે એને જે મનથી સાચું લાગે છે તેનાથી તે પ્રેરાય છે. પછી બીજો પોઈન્ટ આવે છે સમાજશાસ્ત્રી વિચારનો અર્થ અને તેના લક્ષણો. તેમાં જોઈએ, સામાજિક વિચારમાંથી જ અન્ય સામાજિક વિજ્ઞાન ઉદ્ભવે છે. એટલે કે સામાજિક વિચારોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તટસ્થ રીતે ચકાસણી કરી જૂથ કરવામાં આવેલા વિચારોને સમાજશાસ્ત્રી વિચાર કહે છે. સામાજિક સંબંધો, સામાજિક સમસ્યાઓ વગેરે સામાજિક પરિવર્તન લગતી વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી વિચારણાને સમાજશાસ્ત્રી વિચાર તરીકે ઓળખવામાં આવે છે. એ દ્રષ્ટિએ સમાજના સ્વરૂપ, રચનાતંત્ર અને કાર્યને લગતા વિચારોને સમાજશાસ્ત્રી વિચાર કહેવાય. સામાજિક વિચારને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવા ઉપર જેમ જેમ ભાર મૂકાતો ગયો તેમ તેમ વિભિન્ન સામાજિક વિજ્ઞાન વિકસતા ગયા, જેમ કે અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ. કે ભાઈ લોકો છે એ સમાજશાસ્ત્રથી પ્રેરાય છે કેમ? એટલે કે એના વિષયો અલગ અલગ છે. જે માણસને જે વિષયમાં રસ છે એ તેનાથી પ્રેરાય છે. જેમ કે શિક્ષણની અંદર કોઈ કોમર્સનો વિદ્યાર્થી છે, કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી છે, કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે, તો એના માનસપટ પર તેના વિષયની છાપ હોય છે. એ છાપ ઉપરથી એવું કહેવાય છે કે એ શું વિચારે છે. પછી જે સમાજશાસ્ત્રી વિચારનો અર્થ, બોગટ્સ કહે છે કે સમાજશાસ્ત્રી વિચારની વ્યાખ્યા આપતા તે જણાવે છે કે સમાજશાસ્ત્રી વિચાર સામાજિક સંબંધોનું અર્થપૂર્ણ વિશ્લેષણ છે. તે સામાજિક ક્રિયાઓનું વર્ણન અને નિયમો પ્રસ્તુત કરે છે અને તે દ્વારા સમાજ જીવનની સમજૂતી આપે છે. કે સમાજશાસ્ત્રી વિચારો છે એ એકાબીજાને જોડે છે. દાખલા તરીકે સમાજની અંદર ઘણા બધા સંબંધો હોય છે. એક જ ઘરની અંદર પુત્ર અને માતા સાથેના સંબંધો, પિતા સાથેના, મિત્ર વર્તુળ સાથેના, શૈક્ષણિક કાર્ય સાથેના, આ બધા જ સંબંધોમાં વિભિન્નતા જોવા મળે છે. એટલે કે એક જ વ્યક્તિ કેટલા બધા સંબંધો જાળવી શકે છે અને નિભાવી શકે છે. આમ સામાજિક ઘટનાના વિવિધ તત્વો વચ્ચેનો કાર્ય-કારણ સંબંધ સ્પષ્ટ કરતા તથા પદ્ધતિસર રીતે અનુભવજન્ય પુરાવાઓના આધારે હકીકતોનું સ્પષ્ટીકરણ કરતા વિચારો સમાજશાસ્ત્રી વિચાર બને છે. આવા વિચારો ચકાસણીજન્ય, પદ્ધતિસરના, સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વકના હોય છે. કુટુંબમાં સમાજ જીવનનું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વર્ણન અને સમજૂતી રજૂ કરી તેના નિયમો પ્રસ્તુત કરતા વિચારો સમાજશાસ્ત્રી વિચારો છે. પેલું સમાજશાસ્ત્રી વિચારનું લક્ષણ છે કે સમાજશાસ્ત્રી વિચારો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉદ્ભવે છે, જે ચોક્કસ અને સ્પષ્ટ હોય છે. એ દ્રષ્ટિએ સમાજશાસ્ત્રી વિચારોના લક્ષણો નીચે મુજબ તારવી શકાય. એમાં પહેલું લક્ષણ છે વૈજ્ઞાનિક પદ્ધતિસર રચાયેલા હોય છે. એટલે કે સમાજશાસ્ત્રી વિચારો જે તે સામાજિક ઘટના, પરિસ્થિતિ, સમસ્યા કે પરિવર્તન પ્રક્રિયાને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરી તેના સંદર્ભમાં વિચારો રજૂ કરે છે. એટલે કે નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી જેવી પ્રયુક્તિઓ અને પદ્ધતિઓ ઉપયોગ કરી